ક્યારે એવું બને કે બુદ્ધિ તાકાત કરતાં પણ વધુ શક્તિશાળી સાબિત થાય? ચાલો આજે એક એવી જ જૂની પણ જાણીતી વાર્તાને સમજીએ, જેમાં એક સામાન્ય માણસે પોતાની ચતુરાઈથી એક મોટા અને શક્તિશાળી દુશ્મનને ધૂળ ચટાડી દીધી હતી. તો આપણી આ વાત શરૂ થાય છે ચાંદીપુર નામના એક ગામથી. આમ તો ગામ બહુ શાંત હતું, પણ આ શાંતિની પાછળ એક એવો ખલનાયક હતો જેનું નામ હતું હીરા શેઠ. એક એવો શાહુકાર જે ગરીબોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને પોતાની તિજોરીઓ ભરતો હતો. હીરા શેઠનું નામ પડે એટલે એક જ શબ્દ મગજમાં આવે: લાલચ. અને ખબર છે, એમની ઓળખ અને એમની સૌથી મોટી કમજોરી બંને આ એક જ વસ્તુ હતી. જે લાલચે એમને આટલા અમીર બનાવ્યા હતા, એ જ લાલચ એમના પતનનું કારણ બનવાની હતી. હવે વાર્તામાં આવે છે એક સામાન્ય ગામવાળો. બેચારો પોતાની જરૂરિયાતને કારણે હીરા શેઠના દરવાજે પહોંચ્યો. પણ એને ક્યાં ખબર હતી કે આ નાનકડી લોન એના જીવનમાં એક મોટું વાવાઝોડું લાવશે. શરૂઆત થઈ હતી ફક્ત 6,000 રૂપિયાથી. એ સમયે તો આ રકમ કંઈ બહુ મોટી નહોતી લાગતી, બરાબર ને? પણ આ તો હીરા શેઠના વ્યાજના એવા ચક્રવ્યૂહની શરૂઆત હતી જેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય હતું. અને પછી હીરા શેઠે પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું. વ્યાજ પર વ્યાજ જડાવતા ગયા, અને એ પણ એવું કે ફક્ત 4 જ વર્ષમાં દેવું ક્યાંયનું ક્યાંય પહોંચી ગયું. હવે તો એક ગામવાળા માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો હતો. દરેક દિવસ એક બોજ જેવો લાગતો હતો. તો 4 વર્ષ પછી એ 6,000 કેટલા થયા? પૂરા 18,000 રૂપિયા. જરા વિચારો, એ બિચારા ગામવાળા માટે તો આ રકમ એક પહાડ જેવી જ હતી. એને ચૂકવવાનો કોઈ રસ્તો જ દેખાઈ રહ્યો નહોતો. અને પછી હીરા શેઠે છેલ્લો દાવ રમ્યો. સીધી ધમકી આપી: કાં તો પૈસા આપ, કાં તો તારું ઘર અને જમીન બધું ભૂલી જા. હવે તો પાણી માથા ઉપરથી જઈ રહ્યું હતું. પણ કહેવાય છે ને કે જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે જ મગજનો સાચો દરવાજો ખુલે છે. અને અહીંથી વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે. ગામવાળાએ નક્કી કર્યું કે તે તાકાતથી નહીં પણ દિમાગથી લડશે. અને હીરા શેઠને હરાવવાનો સૌથી સારો રસ્તો કયો? એમની સૌથી મોટી કમજોરી, એમનો લાલચ. બસ એના પર જ વાર કરવાનું નક્કી કર્યું. પણ અહીં મોટો સવાલ એ છે કે જે માણસ પોતે જ બીજાને છેતરવાનો માસ્ટર હોય, એને કઈ રીતે છેતરી શકાય? જવાબ બહુ સિમ્પલ હતો: એના જ હથિયારથી એના પર હુમલો કરીને. એટલે કે એની લાલચને જ એની વિરુદ્ધ વાપરીને. તો પ્લાન શું હતો? પ્લાનનું નામ હતું દૂધનો કૂવો. હવે આ કોઈ જાદુઈ કૂવો નહોતો. હતો તો એક સાધારણ પાણીનો કૂવો જ. પણ પેલા ગામવાળાએ એમાં હોશિયારીથી થોડું દૂધ નાખીને એવો દેખાવ ઊભો કર્યો જાણે કે ચમત્કારિક હોય અને એમાંથી દૂધની નદીઓ વહેતી હોય. પ્લાન એકદમ સરળ પણ જોરદાર હતો. જો પહેલા શેઠને કૂવો બતાવ્યો, પછી કહ્યું કે આમાંથી તો જેટલું જોઈએ એટલું શુદ્ધ દૂધ નીકળે છે. અને સાબિતી માટે શું કર્યું? એ જ કહેવાતા કૂવાના દૂધમાંથી મસ્ત મજાની રબડી બનાવીને શેઠને ખવડાવી. બસ શેઠના મોઢામાં પાણી આવી ગયું અને લાલચ ભડકી ઉઠી. અને બસ માછલી કાંટામાં ફસાઈ ગઈ. હીરા શેઠ તો ભવિષ્યમાં થનારા કરોડોના નફાના સપના જોવા લાગ્યા. એમને તો એવું જ લાગ્યું કે જાણે સોનાના ઈંડા આપતી મરઘી હાથ લાગી ગઈ છે, અને સીધા એ જાળમાં ફસાઈ ગયા. અને નવાઈની વાત તો જુઓ, શેઠે એકવાર પણ શંકા ન કરી. લાલચે એમના મગજ પર એવું તાળું મારી દીધું હતું કે બસ એમને તો ગમે તેમ કરીને એ કૂવો જોઈતો જ હતો. અને કેટલી કિંમતમાં સોદો થયો? 1-2 લાખ નહીં, પૂરા 5 લાખ રૂપિયા રોકડા. હીરા શેઠે તરત જ 5 લાખ રૂપિયા કાઢીને આપી દીધા. મનમાં તો લડ્ડુ ફૂટતા હતા કે બસ હવે તો જિંદગીભર બેઠા બેઠા કમાઈશ. પેલા ગામવાળાના હાથમાં જેવી રોકડ રકમ આવી, એ તો ત્યાંથી ગાયબ. અને અહીંયા હીરા શેઠ ખુશ થઈને કૂવામાં ડોલ નાખે છે. અને બહાર શું આવે છે? દૂધ નહીં, ગંદુ પાણી અને માટી. ત્યારે એમને ખબર પડી કે એમની સાથે કેટલો મોટો ખેલ થઈ ગયો છે. તો જુઓ, આખી બાજી કેવી પલટાઈ ગઈ. એક બાજુ હીરા શેઠના 5 લાખ રૂપિયા ડૂબી ગયા, અને બીજી બાજુ પેલા ગામવાળાએ પોતાનું 18,000નું દેવું પણ ચૂકવી દીધું, અને ઉપરથી 4,82,000 રૂપિયાનો ચોખ્ખો નફો પણ કર્યો. ખરેખર કમાલ છે. અને અહીં આપણે વાર્તાના અંતિમ પાઠ પર આવીએ છીએ, જે બહુ જ સીધો અને સ્પષ્ટ છે. જે બીજા માટે ખાડો ખોદે છે તે પોતે જ એમાં પડે છે.
હીરા શેઠ સાથે બરાબર એવું જ થયું. હવે હીરા શેઠ તો હાર માને એવા નહોતા. પહોંચ્યા પોલીસ પાસે ફરિયાદ કરવા. પણ ત્યાં તો ઇન્સ્પેક્ટર સાહેબ પણ હસવા લાગ્યા. એમણે કહ્યું, જે માણસ પોતાના જ લાલચમાં આટલી સહેલાઈથી મૂર્ખ બની જાય એની મદદ અમે શું કરીએ? અને મદદ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. અને આ આખી ઘટના એક જૂની કહેવતને સાચી સાબિત કરે છે. જાકો રાખે સાઈયા, માર શકે ન કોઈ. કદાચ એ ગામવાળાની બુદ્ધિ અને થોડા નસીબે જ એને પેલા અત્યાચારી શેઠથી બચાવી લીધો. તો આખી વાતમાંથી આપણને શું શીખવા મળ્યું? 3 મુખ્ય બાબતો છે. પહેલી, કે લાલચ સારા માણસની વિચારવાની શક્તિ પણ છીનવી લે છે. બીજી, કે પૈસા કે તાકાત કરતાં પણ મોટી વસ્તુ છે બુદ્ધિ. અને ત્રીજી, કે ક્યારેક અન્યાય સામે લડવા માટે સીધા રસ્તા કરતાં હોશિયારીથી કામ લેવું વધુ અસરકારક હોય છે. પણ આ વાર્તાના અંતે એક સવાલ આપણા બધા માટે છે. આગળ વધવાની ઈચ્છા એટલે કે મહત્વાકાંક્ષા અને બીજાનું પડાવી લેવાની વૃત્તિ એટલે કે લાલચ, આ બંને વચ્ચેની પાતળી રેખા ક્યાં છે? ક્યારે એક સારી વસ્તુ ખરાબ બની જાય છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ને?